5 વર્ષનો કનૈયો એ યમુનાજીના કિનારા ઉપર બેઠા છે બધા, અને કનૈયાનું શરીર હુષ્ટપુષ્ટ, આમ તાજો કનૈયો છે. કનૈયો થોડો જાડો છે. ભાગવતજીમાં એનું વર્ણન આવે કે કનૈયો થોડો આમ હરખો જ, આપણે એવું કહીએ ને છોકરું થોડું હરખું છે, આ કનૈયો થોડો હરખો છે વજનમાં. એટલે આજ કનૈયો બીજા બધા મિત્રોને કે અલ્યા તમે આટલા બધા દુબળા કેમ છો? હાડપિંજર ઉપર ચાદર ઓઢાડ્યું હોય એવું તમારું શરીર છે, આટલા બધા દુબળા કેમ છો? એટલે મધુમંગલ ને શ્રીદામા ને બધા કનૈયાને વાત કરે કે કનૈયા તું તો ગોકુળના રાજાનો દીકરો કહેવાય, તું તો નંદનો દીકરો, તારે ઘેર તો 10 લાખ ગાયો છે, એટલે તારા ઘેર તો માખણના માટલે માટલા ભરેલા પડ્યા હોય, દૂધ હોય, છાશ હોય, દહીં હોય, અને અમારે ઘેર તો 4-5 ગાયો છે. એ 4-5 ગાયોના દૂધ ઉપર અમારે અમારું ઘર ચલાવવાનું હોય, એટલે અમારે તો ક્યાંથી એટલું બધું માખણ ખાવા મળે? એટલે કનૈયાએ થોડી વાર વિચાર કર્યો, અને વિચાર કરીને આજ કનૈયો એવું કહે છે કે તો એક કામ કરીએ, હવે કાલથી તમને બધાને રોજ માખણ ખાવા મળશે. બોલો તમારે ખાવું છે? કે કનૈયા ખાવું તો છે, પણ કરવાનું છે શું? વાત ચોખવટ કર કે કરવાનું છે એવું કે આવતીકાલથી આપણે એક મંડળીની રચના કરીએ, અને એ મંડળીમાં એક પ્રમુખ નિમી દઈએ, અને એ પ્રમુખ કે એવી રીતે કરવાનું. એટલે બીજા બધા છોકરાઓ માથું ખંજવાળવા માંડ્યા કે આ કનૈયા તું આ મંડળી કહેવાનું કે પ્રમુખ બનાવવાનું કે અમને કંઈ ખબર નથી પડતી, ચોખવટ ભરી વાત કર. તો કે સાંભળી લો, ચોખ્ખી વાત કરો કે બોલ, આપણે આવતીકાલથી આપણું આખું મંડળ બધાએ ભેગું થવાનું, એક વ્યક્તિ એક છોકરો જઈ અને જેના ઘેર આપણે માખણ ખાવાનું છે એ ઘેર જઈને પહેલા રેકી કરી આવે કે કેટલા વાગે એ ઘરનો પુરુષ બહાર જાય છે, એ ઘરની સ્ત્રી બહાર જાય છે, એ ઘરમાં ક્યારે એ ઘરમાં કોઈ હોતું નથી, આવી બધી તૈયારી કરી અને પછી એ ઘેર આપણે રેડ નાખવાની, અને પછી એ ઘેર જઈને માખણ ખાવાનું અને ચૂપચાપ પાછું આવતું રહેવાનું. એટલે પેલો મધુમંગલ છે ને હોશિયાર કે કનૈયા કે હા, કે તું જે આ કરવાનું કહે છે ને એને ચોરી કહેવાય, અમને ખબર પડે છે, આ અમારા બૈડા ઉજાડ દઈશ, અમને બધી વાતની ખબર પડે છે, અને તું તો પકડાઈશ ને તો તું તો રાજાનો દીકરો, તને કોઈ કશું નહીં કહે, પણ અમને ઘરના ધોઈ નાખશે. અરે મારી પર વિશ્વાસ રાખો, કશું નહીં થાય. કે તારી પર તો વિશ્વાસ છે, પણ અમને અમારા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી, અમારા ઘરના માવતર અમને મારશે. કે આપણે પકડાઈએ તો મારશે ને, આપણે પકડાઈશું જ નહીં. તો કે એવું તો તારી જોડે શું છે કે આપણે નહીં પકડાઈએ? ત્યારે કનૈયો આમ છાતી ઠોકીને કે મારી જોડે એક મંત્ર છે, અને એ મંત્રનો જાપ કરતા કરતા જો આપણે ચોરી કરવા જઈશું ને તો આપણે નહીં પકડાઈએ. કે કનૈયા હા તારી જોડે એવો મંત્ર? હા મારી જોડે એવો મંત્ર છે. કે કયો મંત્ર છે? જલ્દી બતાય, જલ્દી બતાય. ત્યારે શ્રી કૃષ્ણ એ મંત્ર એ ગોપ બાળકોને બતાવે છે, અને આ મંત્ર બરોબર બધાય કાન ખોલીને સાંભળજો. આ મંત્ર દ્વાપર યુગનો હતો, અને અત્યારે જો એવું મનમાં થાય કે આ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ પકડાઈ જાઓ પાછા, કે મહારાજે કીધું હતું ને આ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ પકડાઈ જાઓ, માર ખાવો પડશે. આ તો દ્વાપર યુગનો મંત્ર હતો ને. કૃષ્ણ એવું કહે છે કે કફલમ 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 બોલતા બોલતા જવાનું, અને માખણ ખાઈને પાછું આવતું રહેવાનું, આપણે પકડાઈશું નહીં. બીજે દિવસ સવાર થઈ અને શ્રીદામાના ઘેર ચોરી કરવાનું નક્કી કર્યું. બધું નક્કી થઈ ગયું. સવારે 11 વાગે શ્રીદામાની માં પણ નથી હોતી, એના બાપા ગાયો ચરાવવા ગયા હોય છે, ઘરમાં બીજું કોઈ હોતું નથી. અને જય હો લક્ષ્મીનારાયણ. અને આજ આખું મંડળ ચલો બધાએ કફલમ 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 બોલતા બોલતા આજે શ્રીદામાના ઘેર આવ્યા છે. ઘરની અંદર એક માખણની ગોળી ભરેલી પડી છે, છાશ ભરેલી પડી છે, દૂધ તો હતું નહીં, છાશ અને માખણ બે પડ્યા છે. કૃષ્ણ, બલરામ, શ્રીદામા, મધુમંગલ, બીજા બધાએ ગોપ બાળકો આ મંડળીમાં જોડાયા છે. ઘરની અંદર ગયા, ઘરના દરવાજા ખોલ્યા, અને બધાએ ગોપ મિત્રોને ભેગા કરીને આજે શ્રી કૃષ્ણ પોતાના હાથે માખણ ખવડાવે.
ધરાઈ ધરાઈ ખાઓ, ધરાઈ ધરાઈ ખાઓ, મારા જેવા તાજા થાઓ, ધરાઈ ધરાઈ ખાઓ, ધરાઈ ધરાઈ ખાઓ, એમ કરી અને બધાને માખણ ખવડાવો. બધાને મજા આવી ગઈ. પછી અડધી માટલી માખણ વધ્યું. બારી ખોલીને તો વાંદરાઓ બધા જોઈ રહ્યા હતા. એટલે શ્રી કૃષ્ણને એવું થયું કે રામ અવતારની અંદર મને વાંદરાઓએ બહુ મદદ કરી છે, એટલે આ અવતારમાં મારે એમને ધરાઈ ધરાઈને ખવડાવવું છે. એટલે જે વધ્યું હતું એ માખણ બધું વાંદરાઓને ખવડાવે છે. અને આજે પણ આપણે મથુરામાં જઈએ, ગોકુળ જઈએ, વૃંદાવન જઈએ ને તો આજે ત્યાં વાંદરાઓ બહુ છે. બહુ ત્રાસ છે વાંદરાઓનો આજે પણ. જો તમારા અહીંયા આંખ ઉપર ચશ્મા પહેરેલા હોય તો ચશ્મા લઈને જતું રહે, હાથમાં મોબાઈલ હોય તો મોબાઈલ લઈને જતું રહે, પાકીટ હોય તો પાકીટ લઈને જતું રહે, પર્સ હોય, કંઈક વસ્તુ હાથમાં હોય, કંઈક પ્રસાદ હોય તો ઝૂંટવીને લઈને જતું રહે. પછી પાછું આપે, પાછું પણ ક્યારે આપે? એને ફ્રૂટી પીવડાવો ને એટલે પછી તમને પાછું આપી દે. તમને બધાને કોઈને આવો અનુભવ થયો છે? વૃંદાવનમાં ગયા હોય, ગયા છો ખરા પહેલા તો જાઓ એક વખત. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે અને વૃંદાવનની અંદર પગ મૂકશો. વૃંદાવનની અંદર આજે પણ એવા સંતો રહે છે કે રોજ 3 લાખ મહામંત્રોનો જપ કરે, રોજ 3 લાખ મંત્ર એ જપ કરે. એવા સંતો, હજારો સંતો આજે પણ વૃંદાવનમાં છે. એવા કોઈ એક સંતની પણ જો નજર આપણી ઉપર અમીભરી દ્રષ્ટિ પડી જાય તો આપણું જીવન એ પાવન થઈ જાય છે. તો આજે શ્રી કૃષ્ણ એ બધા વાંદરાઓને પણ માખણ ખવડાવશે. પછી જે વધ્યું ને એ માખણનું ઘરમાં લેપણ કરે. જેમ આપણે છાણ લીપતા હતા ને પહેલા જૂના જમાનાની અંદર, હવે આ બધા પથ્થર, ટાઇલ્સ ને આરસપારના પથરા અને ટાઇલ્સો બધું આવી ગયું. પહેલાના જમાનામાં ઘરના આંગણામાં આપણે છાણનું લીપણ કરતા. એ બધાએ કર્યું હશે ને જોયું હશે. એ છાણનું લેપણ કરે ને એવી રીતે માખણનું લેપણ જે વધ્યું એ બધું કનૈયો કરવા લાગ્યો. અને પછી કામ પૂરું થયું કે ચલો નીકળો, કફલમ 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 કરતા કરતા બધા નીકળ્યા. 1 દિવસ, 2 દિવસ, 10 દાડા, મહિનો આવું ચાલ્યું. એટલે બધી ગોપીઓ આજ કંટાળી અને યશોદા પાસે ફરિયાદ કરવા ગઈ કે માં, આ તારો લાલો, આ તારો કનૈયો ચોરી કરે છે. અને ચોરીમાંય એ માખણની ચોરી કરે. અરે ચોરી કરે, ખાય એનો વાંધો નથી, પણ વાંદરાઓને પણ ખવડાવે છે. અરે વાંદરાઓ ખાય એ તો જીવ છે, પણ વાંદરાઓ ખાઈ રહ્યા પછી પણ ઘરમાં માખણનું લેપણ કરે છે. છાસ બધી ઘરની અંદર ઢોળી દે છે. અમે જ્યારે બહારથી ઘેર આવીએ, યમુના જડે, યમુનાના કિનારે પાણી ભરવા ગયા હોય અને પાણી ભરીને ઘેર આવીએ ત્યાં સુધી તો અમારા ઘરના આંગણામાં છાસની નદીઓ વહેતી હોય એવું થઈ જાય છે. માં તારા કનૈયાને સમજાઈ દે, નહીં તો આજ દિન સુધી અમે એની પર હાથ નથી ઉપાડ્યો, પણ હવે હાથ ઉપાડીશું. હવે એને અમે મારીશું. બોલો, જે જગતનો નાથ છે, કીડીને કણ, હાથીને મણ આપે છે, એને ગોપીઓ એવું કહે છે કે અમે તાર કનૈયાને મારીશું. કેટલી તાકાત હશે ગોપીઓના ભાવમાં, ગોપીઓના પ્રેમની અંદર. હવે તારા કનૈયાને મારીશું. 2 વખત, 4 વખત, ઘણી બધી વાર ફરિયાદ ગઈ ને એટલે યશોદા કંટાળી ગઈ. અને ગોપીઓ જ્યારે છેલ્લી વાર ફરિયાદ કરવા ગઈ કે હવે તારા લાલાને સમજાઈ દેજે, ત્યારે યશોદા પણ ગુસ્સે થઈ જાય. એ બધી ગોપીઓ ચૂપચાપ ઊભી રહો, છાની માની. આપણા ઘેર આવું થતું હશે, જો બધી બહેનો ખબર હશે કે આપણો દીકરો ભાગોળે કે ઘરની બહાર કોકને મારીને આવે અને આપણા ઘરમાં અહીં સંતાઈ જાય, એટલે જેને મારીને આવ્યો હોય એની માં આપણા ઘેર ઝઘડવા આવે, ભાઈ તાર છોકરાને સમજાઈ દેજે, મારા છોકરાને બહુ મારે છે. ત્યારે આપણે કે સાબિત કર કે મારા છોકરાએ માર્યો. કેટલાય બધા રમતા હતા, બીજા કોકે માર્યો હશે, મારા છોકરાએ નહીં માર્યો. એવી રીતે આજ યશોદા એવું કહે છે કે આ શું રોજ રોજ ફરિયાદ લઈને આવે છે, ખબર પડતી નથી? મારા ઘેર 10 લાખ ગાયો છે, શું તારું આટલું માખણ ખાવા? એ રીતે 3-4 દિવસનું પડી રહેલું માખણ ખાવા? મારો કનૈયો તારા ઘેર આવે આમ છાની માની પાછી જતી રહે. તો ગોપીઓને પણ એવું થયું કે તો ચોરી કરે, પાછા સાહુકાર, પાછી હોશિયારી કરે. એટલે પ્રભાવતી એવું કહે કે હવે સાંભળી લે યશોદા, હું તારા કનૈયાને ચોરી કરતો પકડી લાવું તો બોલ. તો કે હા, તું ચોરી કરતો પકડી લાય
તો હું એને સજા કરીશ, અવશ્ય એને મારીશ, બસ જ્યાં એને ચોરી કરતો પકડી લે. તો આ બીડું એ પ્રભાવતી નામની ગોપી જે મધુમંગલની માં હોય છે એ ઝડપે છે ને કે હવે કનૈયાની વાત છે, હવે આવા દે મારા ઘેર જો બરોબરનો હરખો કરી નાખું. અને આ વાત ફરતી 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 ભાગોળે પહોંચી. મધુમંગલ દોડ્યો, પ્રમુખ કે હા, કે કાલથી આપણું બધું મંડળ બંધ. તો કે કેમ? કે મારી માએ નક્કી કર્યું છે કે હવે કનૈયાને ચોરી કરતો પકડીને યશોદા પાસે ઢસેડતો લઈ જવાનો છે. કે કોને કીધું આવું? કે મારી માએ કીધું. શું વાત કરો? કે કઈ વાંધો નહીં, કાલ તારા ઘેર જ ચોરી કરવાની, કાલ તારા ઘેર જ આવીશું ચોરી કરવા. અરે પણ કનૈયા પકડાઈ જઈશું તો મારી મા માર્યા વગર નહીં મૂકે. અરે જોયું જશે, અત્યાર સુધી પકડાયા? કે ના, અત્યાર સુધી તો નથી પકડાયા. તો કાલે નહીં પકડાઈએ, ચિંતા ના કરશો. તારી મા કેટલા વાગે પાણી ભરવા જાય? સવારે 10-11 વાગ્યાની આસપાસ જાય. કઈ વાંધો નહીં. બીજે દિવસ સવાર થઈ અને હવે પ્રભાવતી શું કરે ખબર? ઘરમાં જે કોઠી હોય ને એ કોઠી ખાલી કરી અને કોઠીની ઉપર 2 કાણા પાડી દેશે અને કોઠીની અંદર સંતાઈ જાય. અને ઘરમાં જે માખણ હોય એ સિક્કા ઉપર એટલે મારિયા ઉપર સાદડી ઉપર ચડાઈ દે. અને આ બાજુ મધુમંગલ આવીને ઘરમાં જોયું કોઈ નથી. એટલે થયું મારી માં યમુનાજીએ પાણી ભરવા ગઈ લાગે છે. એટલે મધુમંગલ કે ચલો રસ્તો સાફ, ચલો બધા કફલમ 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 કરતા કરતા આજે પ્રભાવતીના ઘેર આવ્યા છે. બધું ચારે બાજુ જોયું, ક્યાંય નીચે માખણ હતું નહીં. પછી એકની નજર આમ ઉપર પડી, આમ કરી આમ, કે માખણ અહીંયા ઉપર છે. એટલે કનૈયો કે ચલો ઘોડો બનો. એક ઘોડો બન્યો, એની ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો ને ત્રીજા ઉપર આજે કનૈયો ચડ્યો. અને પેલી પ્રભાવતી અંદર કોઠીમાં બેઠી બેઠી કે વાહ ભાઈ વાહ, તારી જે થાય તારી, આ જો તું આ નાટક કરે છે તો તું જો. અને કનૈયો ઉપર ચડ્યો અને ઉપરથી હવે 5 વર્ષની ઉંમર, આટલી બધી માખણની મટકી ઉપરથી ઉતારવી કેવી રીતે? એટલે આમ જોરથી આમ ખેંચે અને ખેંચે એવું માખણની માટલી તૂટી ગઈ અને ચારે બાજુ માખણ 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 થઈ ગયું. કનૈયાની ઉપર માખણ પડ્યું. પેલા 3 જણા જે ઘોડો બન્યા હતા એની ઉપર માખણ પડ્યું. બધાએ એકબીજાના શરીર ઉપર જે માખણ ચોંટ્યું છે લઈ લઈ અને ખાવા લાગ્યા છે. એ પછી જે માખણ જે ઠીકરામાં હતું ને, ઠીકરામાં, એ ઠીકરામાં લઈને માખણ ખાવા લાગ્યા. પછી જે વધ્યું એ બધું માખણ જ્યાં જગ્યા મળે ત્યાં બહેનો બેસી જાઓ એટલે કથામાં વિક્ષેપ ન પડે. બહેનો બધી ત્યાં નીચે જ્યાં જગ્યા મળે ત્યાં માતાજીઓ વિનંતી છે બેસી જજો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, કથામાં વિક્ષેપ પડે છે. જલ્દી જલ્દી ગોઠવાઈ જાઓ, કથામાં વિક્ષેપ પડે છે. ઓ માતાજી બેસી જાઓ, બેસી જાઓ. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. જય હો, જય હો. જલ્દી જલ્દી. તો આ બાજુ ઠીકરામાં પણ જે માખણ હતું એ બધું માખણ આજ કનૈયો બીજા બધા ગોપ મિત્રોને આપવા લાગ્યો છે. પછી જે વધ્યું એ બધું વાંદરાઓને ખવડાવવા પડે. અને પછી જે વધ્યું એ ઘરમાં આમ લીપણ કરે, દિવાલ ઉપર ઘસે, દરવાજા ઉપર ઘસે. પેલી કોઠીમાં જે પેલા 2 કાણા પડ્યા હતા ને એ કાણા ઉપર જઈને આમ કહીને માખણ ઘસી આવે. ચારે બાજુ માખણ ઘસી નાખ્યું. પેલી પ્રભાવતી કોઠીમાં બેઠી બેઠી, તારી જે થાય તારી, આ તારા બા આ તારા પિતાજીનું છે, આટલું બધું બગાડ્યું. પણ બધાએ ધરાઈ રહ્યા. એટલે કૃષ્ણ પૂછે છે બોલો ધરાઈ રહ્યા? તો કે હા ધરાઈ રહ્યા. કે ચલો નીકળો.
કફલમ 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 કરતા કરતા એ બધા નીકળ્યા અને સૌથી છેલ્લો કનૈયો, અને જ્યાં કનૈયો ઘરની બહાર જવા લાગ્યો ત્યારે તરત પેલી પ્રભાવતી એ કોઠીમાંથી બહાર નીકળી અને કનૈયાનો હાથ પકડી લે છે. હાથ પકડી લીધો અને હાથ પકડીને એવું કે બહુ મોટા સાવકાર થાવ છો, માં તો માનતી નથી કે મારો દીકરો ચોરી કરે, ચાલ આ તારી માને બતાવી દઉં એમ. આમ આવી રીતે આમ હાથ પકડી અને આમ ઢસડે છે કનૈયા, ઢસડતી લઈ જાય. મધુમંગલ શ્રીદામા ને કનૈયો આજ કગરે કે માં જવા દે, કોઈ દાડો તારા ઘેર નહીં આવું, કોઈ દાડા તારા ઘર હમું લમડોય નહીં કરું, પણ આજનો દાડો જવા દે. જો મારી માં યશોદાને ખબર પડશે તો મને બહુ મારશે, અમને જવા દે, અમને જવા દે. એ પ્રભાવતી જવા દે, બસ કોઈ દાડો તારા ઘેર નહીં આવું, તને હાથ જોડું છું, મને જવા દે. કનૈયો રડે, નાટક કરે અને એટલું બધું રડ્યો ને કે આંખની અંદર જે મેસ લગાવી હતી એ બધા જે રોયો તો એ બધા રેલા, બધા કાળા કાળા રેલા ઉતરો. એ તો હતો તો કાળો મેસ કનૈયો, પાછા મેસ આમ કરી આમ નીચે ઉતરે એટલે બધું આખું ગાલ ને બાલ બધું કાળું મેસ થયું. અને કનૈયો રો, એ માં મારી ભૂલ થઈ ગઈ, એ પ્રભાવતી જવા દે, બસ જો તું મને આજ જવા દઈશ ને હું કોઈ દાડો તારા ઘર હમું લમડો નહીં કરું, પણ મને જવા દે, મને જવા દે. પણ પ્રભાવતી કે નહીં, તારી માં માનતી નથી, બહુ સાવકારી કરે છે અને ખબર પડવી જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. તો આજે પ્રભાવતી કનૈયાને પકડીને ઢસડતો લઈ ગયા. કનૈયો ઢસડાય, બે ઘૂંટણ છોલાઈ ગયા કનૈયાના. કનૈયો રોવે. આજે પ્રભાવતીનો દીકરો જે મધુમંગલ છે એ મધુમંગલ રોવે કે માં તું મારા કનૈયાને છોડી દે, અમારા પ્રમુખને છોડી દે. હું તને વચન આપું છું કે હું આ જીવન માખણ નહીં કહું, પણ આને છોડી દે, આને છોડી દે. કારણ કે જલ તું વચ્ચેથી આગો ખસ, આ તો એની માને બતાવી દેવું છે. એમ કરે ઢસડતો લઈ જાય. અને વચ્ચે એવી ઘટના ઘટે કે ભાગોળાઈ, અને ભાગોળ એવી ઘટના ઘટે છે કે એ પ્રભાવતીના સસરા ત્યાં ભાગોળે ઝાડ નીચે બેઠા છે. પ્રભાવતીનું જવું અને સસરાની નજર પ્રભાવતી ઉપર પડી એટલે સસરાએ ખોખારો ખાધો. એટલે પેલી આમ કરીને આમ લાજ કાઢવા જી એમાં કનૈયો ગાયબ. અને આમ કરીને આમ હાથ પકડ્યો તો એના છોકરાનો હાથ પકડી ગયો. અને કનૈયો દોડતો બે ડમ આમ દોટ મેલતા કરતો ઘેર આવ્યો. માં એ યશોદા ક્યાં ગઈ? યશોદા કે હા બેટા હા રહી, બોલ. અરે મને ભૂખ લાગી છે જલ્દી. નાટક તો કેવા કરે, આટલું બધું ત્યાંથી ખાઈને આવ્યો છે, નાટક કરે. માં મને ભૂખ લાગી. એટલે યશોદા માં એક વાટકાની અંદર એક માખણ લઈને આવ્યો. લે બેટા બેસ, શાંતિથી ખા. અરે હાથ પગ તો દો, જો આ તારું મોઢું બધું કેવું હતું. એને ક્યાં ખબર છે કે આ કનૈયો આટલું રોઈને આવ્યો છે, કે આ તારું મોઢું. અરે માં પછી મોઢું ધોઈશું, પહેલા મને માખણ ખાવા આપ. હવે ઘરમાં બેઠો ખૂણામાં બેઠો માખણ ખાય. અને એવામાં આ પ્રભાવતી આમ પેલા છોકરાને ઢસડતી એ યશોદા ક્યાં ગઈ? બહાર નીકળ, બહુ મોટા સાવકાર થાવ છો, બહુ મોટા શેઠ બનો છો, જો આ તારો દીકરો ચોરી કરતો પકડી લાય, નીકળ બહાર. યશોદા બહાર આવી કે એ શું છે, કેમ અવાજ કરે છે, કેમ આટલું બધું મોટેથી બોલે? બહુ મોટા સાવકારી કરો છો ને કઈ. લે આ તારો કનૈયો ચોરી કરતો પકડીને આમ કરીને આમ યશોદાના પગમાં નાખ્યો, છૂટો. યશોદા એને જોઈને હસવા લાગી, ખડખડાટ. પેલી પ્રભાવતી કે એક તો ચોરી કરો છો અને પાછા હસો છો. પેલી યશોદા કે પણ આ છે કોણ, એ તો તું જો કોનું છે. એટલે પ્રભાવતી આમ કહીને આમ લાજ કાઢીને જોયું તો ઓહો આ તો મારો. અલ્યા એમની કનૈયો ક્યાં ગયો? કે કનૈયો તો છટકી ગયો. તો કે ક્યારે? તો કે ભાગોરે દાદાએ ખોખારો ખાધો હતો ને ત્યારે કનૈયો છટકી ગયો. કનૈયો છટક્યો અને એવામાં જ હાથમાં વાટકો લઈને માખણ ખાતો કનૈયો બહાર આવે. આ બધું શું છે મારા ઘરમાં? બધું શું માંડ્યું છે? કેમ આવ્યો છો બધા? જાઓ અહીંથી જતા રહો. ત્યારે પેલી પ્રભાવતી કે તારી જે થાય તારી. કનૈયા તારી લીલા પરંપાર ને આવી બધી નાની બાળ લીલાઓ આજ કનૈયો ગોકુળની અંદર કરે છે.